आज जब भारत देश आन बान और शान के साथ गणतंत्र दिवस मना रहा है, तो वडोदरा महानगर पालिका की ओर से भी गणतंत्र दिवस का समारोह आयोजित करवाया गया था। दरअसल इस समारोह के तहत वडोदरा के मेयर पिंकीबेन सोनी के हाथों ध्वजारोहण करवाया गया था, जिसके बाद मेयर पिंकीबेन सोनी की ओर से सभी को संबोधित करते हुए गणतंत्र दिवस के बारे में जानकारी मुहैया करवाई गई थी। ये जो कार्यक्रम वडोदरा महानगर पालिका की ओर से आयोजित करवाया गया था, उसमें वडोदरा के मेयर पिंकीबेन सोनी के अलावा म्यूनिसिपल कमिश्नर दिलीप राणा, सेक्रेटरी चिंतन देसाई, डिप्टी म्यूनिसिपल कमिश्नर अर्पित सागर समेत वडोदरा महानगर पालिका के पदाधिकारी और चुने हुए प्रतिनिधि विशेष तौर पर मौजूद रहे थे। आजादीना अमृत महोत्सवનો પ્રથમ એટલે કે જ્યારે આઝાદી મળ્યાના 75 વર્ષ પૂર્ણ થયા અને આપણા આઝાદ દેશનું સંવિધાન લાગુ પડ્યું તે દિવસ ખરા અર્થમાં રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય પર્વ પણ એવો કે ખરા અર્થમાં સમગ્ર દેશ આનંદ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવે, ત્યારે હું આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવું છું। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ આ રીતે સૌ સાથે મળી અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરીએ છીએ, ત્યારે આગામી સમયમાં આપણો દેશ વિશ્વમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે અને આઝાદી મળ્યાના 100મા વર્ષે એટલે કે 2047માં જ્યારે વિશ્વની ફલક ઉપર ભારત મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર છે, ત્યારે આઝાદીના અમૃત મહોત્સવના આ પ્રથમ વર્ષના પ્રથમ નવલ પ્રભાતે આપણે સૌ સાથે મળી અને આપણા દેશમાં આપણા રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ સાથે મળી અને યોગદાન આપીએ એવું એક આપણે સૌ ભેગા થઈ અને એક પ્રણ પણ લઈએ। તો સાથે સાથે હું આપ સૌને આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ચોક્કસ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું હતું કે આજનો ભારત દેશનો યુવાન જે સપના જોવે છે ને એ સપના ઉપર સમગ્ર વિશ્વની નજર છે, કારણ કે ભારત દેશના યુવાએ જોયેલા સપના એ ભવિષ્યમાં વિશ્વ માટે विकास અને ક્રાંતિના ખરા અર્થને ઘડવૈયા સાબિત થનાર છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।